જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા પ્લેટફોર્મ પર. ઘણી વખતે તમે સફળ લોકો બહુ જોયા હશે, પણ સફળ લોકો જે છે એ કેવી મહેનતથી સફળતાના જે છે આ કદમ સુધી પહોંચે છે. આવું જ એક એક્ઝામ્પલ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. મારે તમારા જોડે જે છે એમનો પરિચય કરાવવો છે. પણ કહેવાય છે ને કે જીવનની અંદર સતત પ્રયાસ અને અથાગ પ્રયત્નો થકી જ જે છે સફળતા મેળવી શકાય છે. અને એનું એક જ્વલંત ઉદાહરણ આપણી વચ્ચે આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે. એમનો પરિચય બહુ નાનકડો જે છે, આમ તો કહી શકાય કે મારા શબ્દોમાં કહેવા જાઉં તો શબ્દો ઓછા પડી જશે કે કાર્યકર્તાની જર્નીથી શરૂ કરીને કોર્પોરેટરની જર્નીથી, ત્યાંથી પછી જે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે છે બીજેપીના પ્રથમ મહિલા મેયર, અને ત્યાંથી પણ આગળ જે છે ગાંધીનગર જિલ્લાની અંદર ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. અને કહેવાય છે કે ઇફ યુ ટીચ અ મેન યુ ટીચ અ મેન, ઇફ યુ ટીચ અ વુમન યુ ટીચ અ સોસાયટી. જ્યારે સોસાયટીની અંદર, સમાજની અંદર આમૂલ પરિવર્તન લાવવું હોય તો મહિલાઓનું યોગદાન જે છે આપણે વધારવું પડશે. અને લાંબા સમયથી જે છે આના સંદર્ભમાં પ્રયાસ થઈ રહ્યા છે. અને એમાં પણ જો રાજકારણના ફિલ્ડમાં જોઈએ તો બહુ ઓછી મહિલાઓ આપણને જોવા મળે છે. અને એવામાં આપણા ગાંધીનગર જિલ્લાના જે છે પ્રથમ મહિલા ધારાસભ્ય એવા રીટાબેન કેતનકુમાર પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વેબ સંકુલ પરિવાર વતી હું એમનું સ્વાગત કરું છું અને મેડમનો ખૂબ ખૂબ જે છે આભાર વ્યક્ત કરીશ કે એમણે એમના બીજી શિડ્યુલમાંથી આપણા માટે જે છે સમય કાઢ્યો છે. તો આપનું સ્વાગત છે મેમ. ગુડ મોર્નિંગ. મેમ જે છે કોરોના કાળ વખતે જે છે જસ્ટ એના 1 વર્ષ પહેલાં મેયર તરીકેની ભૂમિકામાં આવે છે. અને અચાનકથી કોરોના જેવો જે છે એક બીમારી આપણા દેશમાં, આખા વિશ્વમાં આવી જાય છે. ઘણા બધા લોકો જે છે ભયના વાતાવરણની અંદર છે. અને એમાં પણ કોરોનાની જે પહેલી લહેર હતી એ ખૂબ જ ભયાનક દરેક લોકો માટે હતી. પરંતુ એક કહેવાય ને મેયર એટલે કે જે છે શહેરનો મોભી કહેવાય, તો એ શહેરના મોભી તરીકે એમના ઉપર જે છે એક મોટી જવાબદારી હતી. તો મેમ, અમે એ જાણવા ઈચ્છીશું અને જે છે દર્શક જે છે જનતા પણ છે જાણવા ઈચ્છે કે આટલી મોટી જે છે મહામારીના સમયમાં જે છે આપે ગાંધીનગરની જે છે કેવી રીતે સહાય કરી અને સેવા કરી મેમ. સર્વપ્રથમ તો હું મારી કારકિર્દીની શરૂઆતથી કહું તમને કે 2016ની અંદર જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની સેકન્ડ ટર્મની ઇલેક્શન આવ્યું, એમાં હું કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી. અને આગળની 2-2.5 વર્ષમાં જેન્ટ્સ મેયરની સીટ હોય અને પાછળના 2.5 વર્ષમાં મહિલા સીટ હોય. તો 2018માં હું મેયર તરીકેની જવાબદારી મને પાર્ટીએ જ્યારે સોંપી, ત્યારે હું મેયર બની એના થોડાક જ સમયની અંદર આ કોરોનાનો કપરો કાળ આખા વિશ્વની અંદર ફેલાયો હતો. અને હજી તો મેયરની જવાબદારી ઉપર મેં બેઠી અને થોડુંક ક્યાંક શીખતા હતા. અને શીખતા જ એક સમય એવો આવ્યો કે જ્યારે કોરોનાનો એવો સમય આવ્યો. પણ કહેવાય છે ને કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અને પ્રતિકૂળ પરિસ્થિતિનો જ્યારે સામનો કરીએ અને મેદાને ઉતરી જઈએ, ત્યારે જ સફળતાનો સ્વાદ ચાખવા મળે છે. અને ત્યારે જ આપણે કંઈક શીખતા હોય છે. એ સમય તો બધા માટે ચેલેન્જિંગ હતો, ખુદ ડૉક્ટરો માટે પણ ચેલેન્જિંગ હતો. એટલે અમારા માટે પણ એ સમય ખૂબ અઘરો હતો. પણ એ સમયને કેવી રીતે પાર કરવો એના માટે અમે મેદાને ઉતરી ગયા હતા. જ્યાં પણ કોરોનાના જ્યાં પેશન્ટ હતા, બધી જ હોસ્પિટલો તો પહેલાં અમે ડૉક્ટરો સાથે કનેક્ટ થયા. ગાંધીનગરની જેટલી હોસ્પિટલો હતી એના ડૉક્ટરો, આયુર્વેદિક કે હોમિયોપેથિક કે જે પણ ડૉક્ટરો હતા બધા સાથે અમે એક મિટિંગો કરી અને બધા ડૉક્ટરોને આની અંદર કનેક્ટ કર્યા. ડૉક્ટરો સાથે એક એવી રીતે રજૂઆત કરી કે આપણે બધા જ આનાથી ભાગીએ નહીં, પણ અત્યારે આપણી જવાબદારી છે, એક ચૂંટાયેલી પાંખની પણ જવાબદારી છે અને ડૉક્ટરની પણ જવાબદારી છે કે આ પરિસ્થિતિનો આપણે બધા સાથે મળીને સામનો કરીશું તો આપણી ગાંધીનગર જનતાને આપણે સારામાં સારો લાભ આપી શકીશું. ડૉક્ટરો અમારી સાથે એગ્રી થઈ ગયા, બધા જ ડૉક્ટર અમારી સાથે જોડાઈ ગયા. કારણ કે મેયર એટલે શહેરનો પ્રથમ નાગરિક કહેવાય. જ્યારે એ કોઈ વાત મૂકતા હોય ત્યારે ચોક્કસથી બધા એમની સાથે જોડાતા હોય. અને ગાંધીનગરના ડૉક્ટરોનો ફરીથી આજના દિવસે આભાર માનું છું કે એમને ખૂબ સારી અમારી સાથે મદદ ગાંધીનગરની જનતાની કરી. એ વખતે મેયર વખતે જેટલી પણ હોસ્પિટલો હતી એ હોસ્પિટલોની અંદર હું જાતે જ માસ્ક પહેરીને
હોસ્પિટલોની અંદર વિઝિટ લેતી હતી, ડૉક્ટરો સાથે, દર્દીઓ સાથે પણ, અને જે દર્દીઓ અંદર હતા અને એમના રિલેટિવ્સ બહાર હતા કે ઘરે હતા, જે એમનો કોન્ટેક્ટ નહોતા કરી શકતા, તો એ દર્દીની સાથે વાતચીત કરીને એને જે જરૂરિયાત હોય પૂરી કરીને પછી એમના પરિવાર સાથે પણ ચર્ચા કરતા હતા કે ચિંતા કરવાની કંઈ જરૂર નથી, અંદર એમના રિલેટિવ્સ જે છે એ સેફ છે. એવી રીતે આ જે પહેલો કાળ હતો કે જ્યારે બધા જ ગભરાઈ ગયેલા હતા, એ પરિસ્થિતિમાં અમે ગાંધીનગરની જનતા સાથે રહીને ખૂબ મહેનતથી કામ કર્યું છે. થેન્ક યુ સો મચ મેમ. અને મેં બહુ સરસ મજાની વાત કહી છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ભાગવાની જગ્યાએ જ્યારે તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમાધાન શોધવાનો પ્રયાસ કરો છો તો એમાં સફળતા અવશ્યથી પ્રાપ્ત થાય છે. અને આપણે મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું, કારણ કે કોરોના જેવી મહામારી જે છે આખા વિશ્વએ પહેલી વખત જોઈએ ને આટલું ભયંકર માહોલ હતો, જ્યારે લોકડાઉન છે, લોકો દૂર ભાગી રહ્યા છે, ને એવામાં લોકોની સેવા કરવી એ પણ જે છે બહુ કપરું કાર્ય એમના જે છે મેયર કાળ દરમિયાન એમણે પાર પાડ્યું. મેમ, આગળ વધીશું અને આગળ વધીને જે છે આપણે બધા જે છે ગાંધીનગર, જેને આપણે ગ્રીન સિટી કહીએ છીએ, અને આખા ભારતમાં જે છે આ શહેરની તારીફ થતી હોય છે, સાથે સાથે જે છે ગાંધીનગર આપણું જે છે એ સ્માર્ટ સિટીમાં પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત જે છે ગાંધીનગર એટલે જે છે જેમ કહેવાય છે કે સપનાની નગરી મુંબઈ, એમ ગુજરાતમાં પણ જે છે આપણું ડ્રીમ સિટી, અને રહેવા માટે જે છે જનરલી બધા જ લોકો આજુબાજુના ગામમાં, શહેરમાંથી જે છે ગાંધીનગર મુકામે જે છે આવતા હોય છે, ઘર પરચેસ કરતા હોય છે. તો ગાંધીનગર કહેવાય છે કે છેલ્લા 5 વર્ષની અંદર વિકાસમાં જે છે ડેવલપમેન્ટમાં બહુ ફાસ્ટ ભાગી રહ્યું છે. પણ મેમ, ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આ વિકાસની હરોળમાં જે છે ગાંધીનગરનું જે ગ્રીન સિટીનું ટેગ છે એને બચાવવા માટે પણ પ્રયાસો થવા જોઈએ? અને અત્યારે હાલ આ જે વિકાસની હરોળમાં જે છે ગાંધીનગરમાં જે વૃક્ષારોપણ છે અથવા ગ્રીન સિટી કવર છે એ બચાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે? સાચી વાત કહી તમે. પહેલાં તો હું ગાંધીનગર વિશે 2 શબ્દ કહીશ કે ગાંધીનગર અત્યારે સ્માર્ટ સિટીમાં ગણાય છે ને એની ગણતરી થાય છે, પણ એક સમય એવો હતો કે ગાંધીનગર એક જંગલ કહેવાતું હતું અને વગડો કહેવાતો હતો, અહીંયા કોઈ રહેવા તૈયાર નહોતું. ગાંધીનગરમાં શરૂઆતમાં 4,000 થી 5,000 વ્યક્તિઓ જ, કારણ કે મારો પરિવાર શરૂઆતમાંથી જ ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારથી ગાંધીનગરમાં વસવાટ કરે છે. ગાંધીનગરમાં કોઈ મુલાકાતી આવ્યા હોય કે કોઈ રિલેટિવ્સ આવ્યા હોય તો એને ઘર શોધતા પણ આખો દિવસ જતો રહે એવું ગાંધીનગર હતું. ગાંધીનગરમાં કોઈ રહેવા તૈયાર નહોતું. ગાંધીનગરમાં એક સમય એવો હતો કે જે અહીંયા ગવર્મેન્ટ અધિકારીઓ છે એ ગાંધીનગરમાં કાયમી વસવાટ કરે ને ગાંધીનગરનું ડેવલપમેન્ટ થાય એના માટે એમને સસ્તા દરે પ્લોટ આપવામાં આવતા હતા, ધારાસભ્યોને સસ્તા દરે પ્લોટ આપવામાં આવતા હતા કે જેથી આ બધા ગાંધીનગરમાં રહે અને ગાંધીનગર ડેવલપ થાય. એક સમય એવો હતો કે જે ગાંધીનગરમાં કોઈ રહેવા તૈયાર નહોતું, અને આજે એક સમય એવો છે કે ગાંધીનગરને કોઈ છોડવા તૈયાર નથી, કારણ કે ગાંધીનગરનું આ છેલ્લા વર્ષોની અંદર એટલો ફાસ્ટ ગ્રોથ થઈ રહ્યો છે કે આપ પણ જોઈ શકો છો કે ગાંધીનગરના રોડ રસ્તા હોય, વિધાનસભા હોય, સચિવાલય હોય, ગાંધીનગરના ગાર્ડન, ગાંધીનગરના રંગમંચ, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, ગાંધીનગરનું રેલવે સ્ટેશન જે ગુજરાતનું સૌથી હાઈએસ્ટ કે જે હોટલની નીચે પ્રથમ એવું રેલવે સ્ટેશન હશે. ગાંધીનગરમાં મેટ્રો જુઓ, ગિફ્ટ સિટી, હવે તો રિવરફ્રન્ટ પણ ગાંધીનગરમાં આવી રહ્યું છે. એટલે ગાંધીનગરનો ગ્રોથ અત્યારે આપણે જોઈએ તો ખૂબ જ સ્પીડમાં વધી રહ્યો છે. અને નસીબની વાત અને ખુશકિસ્મતની વાત કહેવાય કે ગાંધીનગરના સાંસદ પણ એક મોટું વ્યક્તિત્વ, અમિત શાહ સાહેબ જ્યારે ગાંધીનગરના સાંસદ હોય ત્યારે ગાંધીનગરના વિકાસમાં ક્યાંય પાછી પાની ના જ થાય એ એક સ્પષ્ટ વાત છે. સાથે સાથે ગાંધીનગરનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ આ વિકાસ કરવા માટે ક્યાંક ને ક્યાંક વૃક્ષો કાપવા પણ પડ્યા છે, કારણ કે આપણે હંમેશા આપણી એક કહેવત છે કે એક સિક્કાની 2 બાજુ હોય. ગાંધીનગરનું ડેવલપમેન્ટ કરવું હોય તો આ ગાંધીનગર જે ગ્રીન સિટી તરીકે એનું બિરુદ મળેલું છે તો ક્યાંક ને ક્યાંક વૃક્ષો કાપવા પણ પડ્યા છે. અને આપણે બધાએ એનો સામનો પણ કર્યો કે ગયા વર્ષે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં ટેમ્પરેચર ઉનાળામાં ખૂબ હાઈ રહ્યું હતું. ગુજરાતમાં હાઈએસ્ટ ટેમ્પરેચરમાં ગરમીમાં ગાંધીનગર પણ અમદાવાદની સાથે સાથે હતું. ત્યારે ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે દિલ્હીમાં બેઠા હતા ત્યારે એમને દિલ્હીમાં બેઠા બેઠા ચિંતા કરી કે મારો સાંસદ, મારો મત વિસ્તારમાં ગરમી આટલી હાઈ છે. એ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમને ગુજરાતના એમની મત વિસ્તારના સાથે 7 ધારાસભ્યોની એક બેઠક કરી અને એની અંદર એમને ચિંતા વ્યક્ત કરી કે આવતા ઉનાળાના કોઈ પણ વૃક્ષ તમે આજે વાવો તો એક દિવસમાં મોટું નથી થવાનું, એને 4-5 વર્ષ લાગવાના છે. એટલે આજે ગાંધીનગરનું ટેમ્પરેચર અમદાવાદની સરખામણીમાં 45
અપ હશે તો આપણે વૃક્ષો એટલા વાવવા પડશે ને વૃક્ષો વાવવાથી 4-5 વર્ષે એનું ટેમ્પરેચર નીચું થશે. એવું નહીં કે આજે વૃક્ષો વાયા તો આવતા ઉનાળાની અંદર એનું ટેમ્પરેચર ડાઉન થશે, પણ એ કામ આપણે અત્યારથી કરવું પડશે તો આગળની આપણી પેઢીને આપણે ઠંડક આપી શકીશું. તો એમને એક ટાર્ગેટ દરેક વિધાનસભાની અંદર આપ્યો અને જેની અંદર બધા ધારાસભ્યોને ઇન્ચાર્જ બનાવીને ગાંધીનગરની અંદર શાળાઓ હોય, કોલેજો હોય કે જ્યાં એના ખુલ્લા પ્લોટો હોય, કોર્પોરેશનના જે ખુલ્લા પ્લોટો હોય, જીબી, જીઆઈડીસી કે જ્યાં ઓપન જગ્યા હોય ત્યાં બધે જ રેલવેની આજુબાજુમાં દરેક જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો. અને ગયા ઉનાળામાં 5 લાખનો અમારો એક ટાર્ગેટ હતો. તો કોર્પોરેશન, ફોરેસ્ટ વિભાગ, ધારાસભ્યને જે જવાબદારી આપી હતી, શાળાના સંચાલકો, કોલેજના સંચાલકો, જીઆઈડીસીના આગેવાનો, એ બધાની સાથે મળીને અમે ખૂબ મોટું વૃક્ષારોપણ કર્યું. અને ઘણી બધી સંસ્થાઓ, ગાંધીનગર એક શિક્ષિત નગરી છે, અહીંયા રિટાયર આઈએસ પણ છે, શિક્ષકો પણ છે. અને આ શિક્ષિત નગરીમાં એક જ વખતે જ્યારે એલાન કર્યું ત્યારે બધી જ સંસ્થાઓ અમારી સાથે જોડાઈ ગઈ અને ગઈ વખતે અમે ગાંધીનગરમાં 5000 વૃક્ષો વાવ્યા. એની સાથે સાથે બિલ્ડરો પણ અમારી સાથે જોડાયા કે કોઈ પણ સાઈડ જ્યારે કોઈ બિલ્ડર કરતા હોય તો એની આજુબાજુમાં ગ્રીન કવર્સ કરવાની એને પણ જવાબદારી સ્વીકારી. અને અત્યારે ગાંધીનગરમાં ગ્રીન સિટીનું બિરુદ પાછું મળ્યું જ છે, પણ ટેમ્પરેચર હજી ડાઉન થતાં કદાચ 1-2 વર્ષ લાગશે, પણ એ અમે ગ્રીન કવર જાળવી રાખવામાં ઘણા સફળ બન્યા છીએ. થેન્ક યુ સો મચ. અને જાણીને ખૂબ આનંદ થયો કે ગાંધીનગરથી સાંસદ એવા અમિતભાઈ શાહ, એટલે કે આજે આપણા દેશના ગૃહમંત્રી છે અને આપણા દેશનું જે છે બહુ જ મોટા પદ ઉપર બિરાજમાન છે અને એમની પાસે બહુ મોટી જવાબદારીઓ હોવા છતાં પણ ગાંધીનગર મતદાન વિસ્તારનું જે છે ઉપર દિલ્હીથી બેઠા બેઠા ધ્યાન આપે છે, એ જાણીને ખૂબ આનંદ થયો કે ત્યાં પણ જે છે સાહેબ ત્યાં બેઠા બેઠા પણ ગાંધીનગરની એટલી જ જે છે તાકીદ કરે છે. અને ગાંધીનગર જે છે ગ્રીન સિટી છે એને કવર વધારવા માટે જે છે પ્રયાસો થયા. સહિયારા પ્રયાસ દ્વારા જે છે એક એફર્ટ આવી શકે છે અને સિંચન કરીએ તો 3-4-5 વર્ષની અંદર જે છે આપણે ઘણા બધા વૃક્ષો વાવીને અગેન ગાંધીનગરના ટેમ્પરેચરને જે છે ફરીથી નીચે લાવી શકીએ એમ છે. મેમ, આગળ વધુ એ પહેલાં જે છે મને કંઈક જાણવા મળ્યું છે, ક્યારેક હું એક સોશિયલ મીડિયા હેન્ડલ ફોલો કરતો હોઉં છું, તો ત્યારે મને એકાદ વખત જાણવા મળ્યું છે કે સહાય ફાઉન્ડેશન કરીને કંઈક છે અને સહાય ફાઉન્ડેશન બી જે છે કંઈક ગૂગલ ફોર્મ ભરાવે છે અને તમારા ઘરે છોડ વાવવું હોય તો તમને છોડ આપે છે. એ શું છે મેમ? અને આઈ થિંક એ સહાય ફાઉન્ડેશન જે છે આપના દ્વારા જ બનાવેલું છે, તો એના વિશે બી અમને જે છે ગાંધીનગરના રહેવાસીઓ સુધી અથવા ગુજરાતના રહેવાસીઓ સુધી ઇન્ફોર્મેશન પહોંચે અને એવો પ્રયાસ જે છે બધા જ લોકો કરે, તો એના માટે પણ એક વિનંતી છે આપને કે એના વિશે પણ અમને થોડુંક જણાવો. મારા અધ્યક્ષ સ્થાને અમે એક સહાય ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. સહાય એટલે એક પ્રયત્ન મદદનો, કે ગાંધીનગર એ ગ્રીન સિટી છે, ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર કે જેની અંદર મોટા મોટા એક્ઝિબિશનો થતા હોય, ત્યાં ફોરેનથી ડેલિગેટ્સ આવતા હોય, મોદી સાહેબ આવતા હોય, અમિત શાહ સાહેબ આવતા હોય, એમની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ આવતા હોય, ત્યારે આ પાટનગરને શોભે એવું પાટનગર હોવું જોઈએ. એના રોડ રસ્તા કે એની ગ્રીનરી એ રીતની હોવી જોઈએ, એવું અમારું પણ એક લક્ષ્ય છે. તો આ ગાંધીનગરને વધુમાં વધુ ગ્રીન કરવા માટે, અત્યારે ગાંધીનગર ગ્રીન તો છે જ, પણ એને હજી વધુમાં વધુ ગ્રીન કરવા માટે મારી સહાય ફાઉન્ડેશનની જે અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક વૃક્ષારોપણની પણ પ્રવૃત્તિ છે કે જેની અંદર ગયા ઉનાળામાં અમે 5000 વૃક્ષો વાવ્યા હતા. અને અમે ત્યાં એ વૃક્ષોની અંદર અમે એ જે છોડવા છે આંધ્રપ્રદેશથી છોડ લાવ્યા હતા. અને આંધ્રપ્રદેશની એક માન્યતા છે કે ત્યાં એની જમીનમાં એક ખાસિયત છે કે ત્યાં એવું કહેવાય છે કે આંગળી પણ કાપીને વાવો ને તો આંગળી પણ ઉગે. એટલે ત્યાંથી જે છોડ હોય એ છોડને તમે લાવીને વાવો તો એ વૃક્ષ અવશ્ય થાય છે. અમે જ્યારે આ 5000 વૃક્ષો વાવ્યા ત્યારે બધું અમે એજન્સીને કામ તો આપ્યું, પણ એની સાથે સાથે ગાંધીનગરની જનતા પણ જોડાય એના માટે અમે એ છોડ માટે ગૂગલ ફોર્મ રાખ્યું હતું કે જેની અંદર ગાંધીનગરની જનતા પોતાના ઘરે કે પોતાના ઘરની આજુબાજુમાં કે કોમન પ્લોટમાં ક્યાંય વૃક્ષો વાવવા ઈચ્છતા હોય તો એની અંદર રજિસ્ટ્રેશન કરાવે અને અમારે સંસ્થા સામેથી એના ઘરે જઈને ખાડો કરીને એ વૃક્ષ વાવી આવે. અને એટલું જ નહીં, એનું સિંચન થાય એના માટે અમારા ત્યાંથી રેગ્યુલર એના ત્યાં ફોન પણ જાય કે એને પાણી પીવડાવવામાં આવે છે, એને સાચવવામાં આવે છે, એવું રેગ્યુલર એમની સાથે વાતચીત પણ થાય. અને એની સાથે સાથે અમે અમારી જે એજન્સીને કામ આપ્યું છે તો અમારું પોતાનું ટેન્કર પણ વસાવી દીધેલું છે. અને એક માણસ કે જે રેગ્યુલર એ જે રોડ ઉપર કે ટાઉન હોલમાં કે કોઈ પણ જગ્યાએ અમે જે વૃક્ષો વાવ્યા છે એ દરેક જગ્યાએ એનું સિંચન થાય એના માટે માણસો પણ મૂકેલા છે કે જેથી વધારે સારામાં સારું વૃક્ષારોપણ ગાંધીનગરમાં થાય. બહુ સરસ મજાનું જાણીને ખૂબ જ આનંદ થયો મેમ
કે આજકાલ જે છે આપણે સાંભળીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જાય છે અને એમાં જે છે નાના નાના જે પ્રયાસો છે એ આજે આપણે કરીશું તો ભવિષ્યની અંદર જે છે સફળતા પ્રાપ્ત કરીશું. અને કેવું સરસ મજાનું ઉદાહરણ જે છે આપણી વચ્ચે ગાંધીનગર જિલ્લાના પ્રથમ મહિલા ધારાસભ્યએ કેવું સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે ગૂગલ ફોર્મ ભરો, ગૂગલ ફોર્મ ભરીને તમારા ઘરે જે છે છોડ વાવી આપવામાં આવે ખાડો કરીને, અને જે છે એનું સિંચન પણ કરવામાં આવે. માત્ર છોડ વાવવાથી જે છે એ વૃક્ષ નથી બનતો, પણ એનું નિરંતર સિંચન કરવાથી એ વૃક્ષ બનશે. અને આ પ્રયાસો જે છે સમય માંગી લે છે અને આના માટે જે છે ગહન વિચારશક્તિ અને જે છે સહનશીલતા અને ઘણું બધું જે છે વિચારશક્તિ લાગે છે ને એવામાં મેડમે બહુ સરસ મજાનો આ વિચાર મૂક્યો છે. તો ગાંધીનગરના જેટલા પણ લોકો આ વિડીયોઝ જોઈ રહ્યા છે, જો તમારા પણ ઘરની આજુબાજુ અથવા તમારી આજુબાજુ કોઈ આવો વિસ્તાર છે જ્યાં વૃક્ષારોપણ થઈ શકે છે ને હમણાં જે છે ઉનાળો પૂરો થશે અને ચોમાસાની ઋતુ આવશે, તો એના પહેલાં તમને પણ એવું લાગે છે કે ત્યાં વૃક્ષ વાવવું જોઈએ. અને જે છોડની મેડમે વાત કરી છે એ છોડ જે છે એ અલગ ખાસ પ્રકારનો છે કે જે જલ્દીથી જે છે એક વખત એને પાણીનું સિંચન મળે તો એ જલ્દીથી જે છે ઉગી જાય છે ને હાઇટ વધે છે. અને એ જે છે એને આપણે નિરંતર પ્રયાસ કરીએ તો વૃક્ષારોપણમાં એ વૃક્ષ બનીને જે છે પેલું કહેવાય ને કે ઉતાવળે આંબા નથી પાકતા, એમ ધીરે ધીરે સિંચન કરવાથી વૃક્ષ વાવી શકાય છે. તો તમે પણ વૃક્ષ વાવવા ઈચ્છતા હોય તો આપણા જે છે આ વિડીયોના નીચે તમને પણ જે છે ગૂગલ ફોર્મ મળી જશે. તમે પણ આ પ્રયાસની અંદર જોડાઓ. ગાંધીનગરમાં છો, ગાંધીનગરના રહેવાસીઓ છો તો આની અંદર અવશ્યથી જોડાઓ તમે. તો ખૂબ સરસ મજાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. અને આગળ વધીશ એ પહેલાં મેમ, ગાંધીના આમ કહેવાય છે ને કે રાજસ્થાનની અંદર કોટા એટલે ખૂણે ખૂણાથી વિદ્યાર્થી મિત્રો ત્યાં ભણવા જતા હોય છે. એક પ્રકારનું એજ્યુકેશન કેપિટલ ત્યાં બની ચૂક્યું છે. અને આજે ગુજરાતની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો ગુજરાતનો ખૂણે ખૂણાનો વિદ્યાર્થી મિત્ર જે છે ગાંધીનગર મુકામે આવતો હોય છે મેમ. તો મેમ એવા વિદ્યાર્થી મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરવા અહીંયા આવી રહ્યા છે, એમના માટે કોઈ સુવિધા ગાંધીનગર શહેર તરફથી અથવા એમના માટે કરવામાં આવી હોય તો એના વિશે પણ અવશ્યથી અમે જાણવા ઈચ્છીશું મેમ. ચોક્કસથી ગાંધીનગર એ આજે એજ્યુકેશન હબ બની ગયું છે. આપ જોઈ શકો છો કે ગાંધીનગરમાં એનસીઆરટી, પીડીપીયુ, આઈઆઈટી ખૂબ સારી યુનિવર્સિટી અહીંયા છે. અને સાથે સાથે ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે, એટલે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ખૂબ સારા સ્ટુડન્ટો ગાંધીનગરની અંદર છે. ગાંધીનગરની અંદર સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, ચારે દિશામાંથી વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરવા માટે ગાંધીનગરમાં આવીને વસેલા છે. આ વિદ્યાર્થીઓ લગભગ પોતાનું ઘર છોડીને 4-4, 5-5 વર્ષ એક ધ્યેય સાથે ગાંધીનગરમાં આવીને વસે છે અને ગાંધીનગરમાં એની તૈયારી કરતા હોય છે. ત્યારે એમની ચિંતા કરીને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ સાહેબે કે આ બાળકો વધુ સારી રીતે તૈયારી કરી શકે અને એમને જે જરૂરી છે પુસ્તકો એમને મળી રહે એના માટે ગાંધીનગરમાં એક લાઇબ્રેરી બનાવવામાં આવી, જે સેક્ટર 21ની અંદર છે. આ 5 માળની લાઇબ્રેરી અદ્યતન સુવિધા સાથે આ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. હું ખૂબ નસીબદાર છું કે આ લાઇબ્રેરીનું જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે હું મેયર હતી અને એનું લોકાર્પણ કર્યું ત્યારે ધારાસભ્ય હતી. એટલે મારા માટે એક સુખદ પ્રસંગ છે કે ગાંધીનગરમાં શિક્ષણ ક્ષેત્રે આપણે કહેવાય છે ને કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ રાષ્ટ્ર હોય એનો વિકાસ કરવો હોય તો એનું શિક્ષણ વધારો. જ્યારે એનું શિક્ષણ વધશે, એનું આરોગ્ય વધશે તો આપોઆપ એ રાષ્ટ્ર વિકસિત થશે. તો એ દિશામાં અમારો આ ખૂબ સારો પ્રયત્ન રહ્યો કે ગાંધીનગરમાં લાઇબ્રેરીની વાત કરું તો આ 5 માળની લાઇબ્રેરી કે જેની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા બાળકો માટે કોઈ પણ ડિગ્રીની અંદર એ લોકો કોઈ પણ ક્ષેત્રમાં એની આ એક્ઝામ એ આપતા હોય તો દરેક પ્રકારના પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર છે. એની સાથે સાથે આ લાઇબ્રેરીની અંદર વચમાં એક વખતે મને ગ્રંથાલયનો ફોન આવ્યો તો વારંવાર હું તેની વિઝિટ કરતી હોઉં તો બાળકોને ક્યાંક વચ્ચે એસીની જરૂર પડી હતી ગરમીના સમયની અંદર. તો એસીની પણ વ્યવસ્થા અત્યારે હાલમાં થઈ ગઈ છે. વડીલો કે જે ન્યૂઝપેપર વાંચતા હોય, ધાર્મિક પુસ્તકો વાંચતા હોય તો એવા પુસ્તકો પણ ત્યાં અવેલેબલ છે. તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જે આ સામાન્ય પુસ્તકો નથી વાંચી શકતા તો એમની લિપિના પણ પુસ્તકો, એમના રૂમની પણ અલગ વ્યવસ્થા આ લાઇબ્રેરીની અંદર કરવામાં આવી છે. અને મને વધારમાં જણાવતા આનંદ થશે કે હમણાં જ 2 દિવસ પહેલાં વિશ્વ પુસ્તક દિવસ હતું ત્યારે એ લાઇબ્રેરીમાં મને જવાનો મોકો મળ્યો અને એ વખતે 6
6,000 જેટલા પુસ્તકો આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા અને એ દિવસે 90% કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા બાળકોના પુસ્તકો હતા. એની સાથે સાથે આપણો ઇતિહાસ પણ આ વિદ્યાર્થીઓ નવી જનરેશન આપણો ઇતિહાસ જાણી શકે. મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ કે જેમને દેશ માટે કેટલા સમર્પિત હતા એ પુસ્તકો પણ ત્યાં હતા. દાદીમાનું વેદ કે જે આપણી જૂની દવાઓ હતી એવા પુસ્તકો પણ હતા. એટલે કહી શકાય કે દરેક પ્રકારના પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે કે જેથી આવનારી પેઢીનું જ્ઞાન ખૂબ સારું વધી શકે એના માટેની દરેક વ્યવસ્થા લાઇબ્રેરીમાં કરવામાં આવી છે. ખૂબ સરસ મેમ. અને જાણીને વિદ્યાર્થી મિત્રો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તો વિદ્યાર્થીઓ વાંચે છે, પણ તૈયારી કરતી વખતે ઘણી વખતે જે છે એકને એક પ્રકારના પુસ્તકો વાંચીને છોકરાઓ ક્યાંક બોરિંગ થઈ જતા હોય છે. તો એવા સમયમાં જે છે ઐતિહાસિક પાત્રો અને આપણા ઇતિહાસ જે છે રહેલો છે, જેમ હમણાં છત્રપતિ સંભાજી મહારાજનું આપણે મૂવી જોયું છે, આની અંદર હાલમાં કેસરી 2 આવ્યું છે, શંકર નાયર, આવા ઐતિહાસિક પાત્રો જે છે જેના વિશે આવનારી પેઢી જાણી શકે, તો એટલા માટે એ પુસ્તકો પણ ત્યાં મુકાવવામાં આવ્યા છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી ક્યાંક જે છે એની અંદર ડીમોટિવેટ થઈ જાય તો આવા ઐતિહાસિક પાત્રો વાંચીને જે છે એ મોટિવેશન પણ પ્રાપ્ત કરી શકે છે આની અંદર. અને મેમ એકાદ કિસ્સો જે છે હમણાં ડિસ્કશન દરમિયાન મેં જાણ્યો હતો કંઈક કે એકાદ વખત જે છે 21ની લાઇબ્રેરીમાં કંઈક લાઇટ જતી નથી, પણ અનાયાસે એક કારણ બન્યું કે લાઇટ જતી રહી અને અચાનકથી જે છે ક્યાંક જે છે ઇન્ફોર્મેશન આપણા ગૃહમંત્રી જોડે જે છે છેક દિલ્હી પહોંચી જાય છે. એ કિસ્સો શું છે કે એ છોકરાઓને જણાવશો મેમ? અમિત શાહ સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે આખા દેશની જવાબદારી નિભાવે છે, એની સાથે સાથે પોતાના મત વિસ્તારની પણ એટલી જ ચિંતા કરતા હોય ને એમના મત વિસ્તારની અંદર એમની જનતાને ક્યાંય તકલીફ પડતી હોય તો એમને દિલ્હી બેઠા બેઠા એમના આખા શિડ્યુલની અંદર પણ એમને ગાંધીનગરની જાણકારી એ રાખતા જ હોય છે. એક વખતે એક ટેકનિકલ ફોલ્ટના લીધે એ 21 લાઇબ્રેરીમાં પાવર ગયો તો વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડીને એ લોકો પુસ્તકો લઈને બહાર વાંચતા હતા. તો સાહેબને ત્યાંથી ખબર પડી અને સાહેબના ત્યાંથી કાર્યાલયથી ફોન આવ્યો કે આ વિદ્યાર્થીઓ કે જો 1 કલાક ખાલી લાઇટ જાય તો એમના ભવિષ્યના કેટલા કલાક બગડતા હોય છે એની વેલ્યુ એમને ખબર છે. ત્યારે એમનો ત્યાંથી ફોન આવ્યો અને અહીંયા ટેકનિકલ ફોલ્ટ જે હતો એ ફટાફટ ટેકનિકલ ફોલ્ટને સંપૂર્ણ કરવામાં આવ્યો અને આ બાળકો હેરાન ના થાય, આ વિદ્યાર્થીઓ હેરાન ના થાય, એમનો વાંચવાનો સમય ના બગડે એના માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ આવું ના થાય એના માટે લાઇબ્રેરીના સંચાલકો પણ વ્યવસ્થાપકો પણ ખૂબ ધ્યાન રાખે છે. કારણ કે હવે બધાને આ સાહેબનું મત વિસ્તારના દરેક લોકોને અધિકારીઓને પણ ખબર છે કે સાહેબ દિલ્હીમાં બેઠા બેઠા પણ ગાંધીનગરની ચિંતા કરતા હોય છે. એક બીજો કિસ્સો પણ તમને કહું કે આ વર્ષે ચોમાસાની અંદર પણ ખૂબ વરસાદ આવ્યો હતો. તો સળંગ 1 અઠવાડિયું વરસાદ ચાલુ રહેવાથી ગાંધીનગરના ગામડાઓની અંદર સૌથી વધારે તકલીફ થઈ હતી, કારણ કે ત્યાં તળાવો હોય તો તળાવના પાણી ગામડાની અંદર ફરી વળતા હોય છે. ત્યારે સાહેબનો દિલ્હીથી સીધો ફોન ધારાસભ્યો ઉપર આવે અને એ વખતે પણ મારા ઉપર સાહેબનો સવારમાં જ સીધો ફોન આવ્યો અને સાહેબે કહ્યું કે ગામડામાં પ્રવાસ કરો, ગામડાના તળાવોનું ચેકિંગ કરો અને એક રાંધેજા ગામ કે જે ત્યાં તળાવ બન્યું હતું, મારા મત વિસ્તારનું જે ગામ છે, હજી એ તળાવનું લોકાર્પણ બાકી હતું. એટલે ક્યાંક ગ્રામવાસીઓને કે અધિકારીઓને એના ઉપર ધ્યાન નહીં ગયું હોય, પણ સાહેબને દિલ્હી બેઠા બેઠા એનું ધ્યાન ગયું અને સાહેબનો ત્યાંથી ફોન આવ્યો કે રાંધેજામાં જે તળાવ છે તળાવની સફાઈ કરો. અને જ્યારે અમે બીજા દિવસે અધિકારીઓ સાથે, કોર્પોરેશનના અધિકારીઓ સાથે અમે ત્યાં ગયા ત્યારે અમને ખબર પડી કે પાછળના 7 ગામોનું પાણી એ તળાવમાં આવતું હતું. તો એ 7 ગામનો કચરો બધો જ તણાઈને એ તળાવની અંદર આવ્યો. અમને પહેલાં તો શરૂઆતમાં પણ ખબર ના પડી કે આને સ્વચ્છતાની શરૂઆત કેવી રીતે કરવી, કારણ કે 7 ગામનો કચરો, બૂટ, ચંપલ, એની સાથે એટલો બધો કચરો એ તળાવની અંદર આવ્યો તો એટલી લીલ. ત્યારે અમને એની સાથે એક આનંદ થયો કે સાહેબ ત્યાં બેઠા બેઠા પણ એમના મત વિસ્તારના ગામડાની પણ એમને ખબર હોય છે, એમની એટલી એજન્સી ગોઠવાયેલી છે, એમનું એટલું કામ દરેક 4 દિશામાં ગોઠવાયેલું છે કે એમને બધી જ જાણકારી એમના મત વિસ્તારની હોય છે. અને અમે એ પછી દરેક ગામડાના તળાવો સાફ કર્યા અને જ્યાં જ્યાં પણ 7 દિવસ સળંગ વરસાદના લીધે જે ગંદકી થઈ હતી એ બધી ગંદકી ગામડાઓમાં અને શહેરમાં એક સ્વચ્છતાનું અભિયાન ચલાવીને આખો મત વિસ્તાર અમે સાફ કર્યો હતો. ખૂબ જ સરસ જે છે, બહુ સરસ મજાની માહિતી આપી કે આપણા ગૃહમંત્રી, આપણા દેશના ગૃહમંત્રી, એમનો સાંસદ વિસ્તાર જે છે, સંસદ સભ્ય વિસ્તાર જે છે ગાંધીનગર છે. તો આટલા બીજી શેડ્યુલમાંથી પણ પોતાના સંસદ સભ્ય વિસ્તારની અંદર જે છે આટલું ધ્યાન રાખવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે છે અદ્ભુત જાણકારી મેડમે આપણને આપી છે. મેમ, આનાથી જેમ હમણાં તમને સ્વચ્છતાની વાત કરી,
આપણે ગ્રીન સિટીના વિરુદ્ધમાં વૃક્ષારોપણની બહુ વાત કરીએ છીએ, પણ સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. અને જો સ્વચ્છતા જળવાય તો જ લોકોનું આરોગ્ય પણ જળવાય છે. અને એટલા માટે જ પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે પહેલી વખતે પ્રધાનમંત્રી બન્યા તો સૌથી પહેલાં એમણે દિલ્હીમાં જઈને એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું કે સ્વચ્છતા મિશન લોન્ચ કર્યું. સૌથી પહેલું મિશન જે લોન્ચ કર્યું હોય તો એમણે લોન્ચ કર્યું છે. તો ગુજરાતના પાટનગર કેપિટલમાં પણ સ્વચ્છતાના કેવા પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે એ પણ આપણે જે છે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે. અહીંયા ફોરેન ડેલિગેટ્સ પણ આવતા હોય, અહીંયા મોટા મોટા એક્ઝિબિશન થતા હોય, આપણે અહીંયા મહાત્મા મંદિર હોય કે હોટલ હવેલીની અંદર જે મિટિંગો થતી હોય એની અંદર ફોરેનના ડેલિગેટ્સ આવતા હોય, ત્યારે ગુજરાતના કેપિટલમાં આવતા હોય તો એક ગાંધીનગર શહેરમાં આવે તો આખા ગુજરાતનું માર્ક કરીને એ લોકો પોતાના વિસ્તારમાં જતા હોય. તો ગાંધીનગર તો સ્વચ્છ હોવું જ જોઈએ. અને ગાંધીનગર ખરા અર્થે તો ઘણું બધું સ્વચ્છ છે, પણ ક્યાંક ને ક્યાંક હજી હું આ માધ્યમથી જનતાને કહેવા માંગીશ કે આપણને 2 ડસ્ટબિન આપવામાં, કોર્પોરેશન તરફથી 2 ડસ્ટબિન આપવામાં આવી છે કે એમાં આપણે સૂકો કચરો ને ભીનો કચરો અલગ મૂકો, એના માટે ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે એ કચરો ભેગો જ નાખતા હોય, એમાં એઠવાડ હોય, ભીનો કચરો હોય, પાંદડાનો સૂકો કચરો હોય, આપણે એક જ ડોલની અંદર નાખતા હોય ને બધો કચરો ડમ્પિંગ સાઇડની અંદર જતો. એની અંદર ઘણી વખતે કાચ ઢક્કણ જેવો પણ કચરો હોય છે. તો એ કચરાને અલગ કરવામાં ખૂબ મોટો સમય જાય છે, ખૂબ મોટું ફાઇનાન્શિયલ આર્થિક રીતે પણ આપણને બહુ વ્યય થતો હોય છે. તો મારી જનતાને, ગાંધીનગર એક શિક્ષિત નગરી છે, આપણે બધું જ જાણતા હોઈએ છીએ. કોર્પોરેશન એનો ખૂબ સારો પ્રચાર કરે છે. સવારમાં આપણા ઘરે ગાડી પણ આવી જતી હોય છે કચરો લેવા માટે, ટાઈમ ટુ ટાઈમ આપણા ઘર આગળ પણ સફાઈ થતી હોય છે. તો આપણે 2 અલગ અલગ ડોલમાં કચરો આપીએ અને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ. સ્વચ્છતા અભિયાન માટે કોર્પોરેશન નાટક રૂપે, ચિત્રો રૂપે ખૂબ સારી સ્વચ્છતાની જાગૃતિ માટેના કાર્યો કરતા હોય છે. તો ફક્ત આપણે તો કચરો અલગ કરીને જ આપવાનો છે. તો આ કચરો અલગ કરીને આપીએ તો ઘણો બધો સમય બચી જાય અને ગાંધીનગરને સ્વચ્છ કરવામાં વધુ સમય આપણે આપી શકીએ. કારણ કે ડમ્પિંગ સાઇડમાં જે કચરો જાય છે એમાં ઘણો બધો સમય આપણે બચાવી શકીએ અને જે ઢગ થાય છે એ ઢગ જલ્દી આપણે સાફ કરી શકીએ. કારણ કે આ સ્વચ્છતાને પહેલાં અલગ અલગ કચરો કરવામાં જ એટલો બધો સમય જતો રહે છે કે આગળનો કચરો સાફ કરવા માટે આપણી પાસે સમય નથી મળતો. એટલે જો એક આ કદમ ખાલી આપણે બધા સાથે મળીને ઉઠાવીએ તો ગાંધીનગરને વધુમાં વધુ સ્વચ્છ આપણે કરી શકીએ. અને સ્વચ્છતાના સંદર્ભમાં જે છે એક કહેવત છે કે જ્યાં સુધી સહિયારો પ્રયાસ ન આવે ને તો વહીવટતંત્ર એક બાજુથી પ્રયાસ કરશે અને આપણે પ્રયાસ નહીં કરીએ તો એ સ્વચ્છતાનું જે સ્વપ્ન આપણે જોયું છે એ ક્યારેય ન જોઈ શકીએ આપણે. અને આમ પણ કહેવાય છે કે ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર, અને ગુજરાતની છબી જોવી હોય તો એ આપણા પાટનગરથી નક્કી થતું હોય છે. અને આપણા પાટનગરની અંદર જે છે ઘણા બધા ડેલિગેશન આવતા હોય છે, બધા જ લોકો આવે. આપણી ગુજરાતની જે છબી છે ગાંધીનગરથી લઈને જતા હોય. અન્ય રાજ્યના લોકો આવશે તો એ પણ છબી આપણી ગાંધીનગરથી લઈને જશે કે આખું ગુજરાત કેવું છે. એ માત્ર ગાંધીનગર જોશે ને નક્કી કરશે આની અંદર. તો આપણે બધા પણ શિક્ષિત છે, એજ્યુકેટેડ છીએ, આપણે એટલો પ્રયાસ અવશ્યથી કરીએ કે આપણા ઘરમાં જે કચરો છે, ભીનો કચરો છે અને સૂકો કચરો છે, બંનેને અલગ અલગ રાખીએ, જેથી વહીવટીતંત્રને પણ જે છે એ સમય ઓછો લાગે. અને વહીવટીતંત્રને સમય ઓછો લાગશે તો એ બીજા પ્રયાસો વધુ કરી શકશે એની અંદર. તો આપણે તમામ લોકોને જે છે મારી વિનંતી પણ રહેશે અને તમામ ગાંધીનગર રહેવાસીઓ જે છે એમને પણ વિનંતી કરીશ કે આપણે આ પ્રયાસ કરીને આપણે આ પ્રયાસમાં વહીવટીતંત્રને જે છે એટલો સપોર્ટ કરીએ. મેમ, ખૂબ સરસ મજાની માહિતી જે છે મેં આપી. અને જે છે પેલું કહેવત છે કે ગાંધીનગર એજ્યુકેટેડ છે, અહીંયા બધા ભણેલા ગણેલા લોકો આવે છે, છોકરાઓ બહારથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય છે, પણ કહેવાય વ્યક્તિના સિંચન માટે જરૂરી હોય છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમત પ્રવૃત્તિઓ. મેમ, તો ગાંધીનગર મુકામે જે છે તો લોકોના વિકાસ માટે જે મોદી સાહેબ પણ કહેતા હોય છે કે આપણે જે છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આપણા માટે એટલી જરૂરી છે વ્યક્તિત્વના વિકાસ માટે, અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ એટલી જરૂરી હોય છે માનસિક સ્વસ્થતા માટે. તો ગાંધીનગરમાં જે છે આ 2 પ્રકારની પ્રવૃત્તિઓ મેમ કેવી રીતે થઈ રહી છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ રહી છે અને રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ રહી છે, એના વિશે જે છે થોડીક માહિતી જે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિની વાત કરું તો અત્યારે માનવીની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે એને એના પરિવારના સભ્યો સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ નથી.
ત્યારે આપણી વ્યવસ્થા, આપણા સમાજની વ્યવસ્થા એટલી સારી ગોઠવાયેલી છે કે સમયાંતરે 1-2 મહિને આપણા તહેવારો આવતા હોય છે. આપણા હિન્દુ ધર્મમાં વારંવાર તહેવારો આવતા હોય. આ તહેવારના લીધે આપણને એક બ્રેક મળે છે અને એ બ્રેકની અંદર જે તહેવાર આવે એ આપણા પરિવાર સાથે આપણે સમય સ્પેન્ડ કરી શકતા હોય. અને એમાંય ગુજરાતની ઓળખાણ એટલે તો ગરબા. ગરબા એ ગુજરાતની ઓળખાણ છે અને દરેક કોઈ પણ ગુજરાતી હશે કે જેને ગરબાનો શોખ નહીં હોય, ગરબા નહીં આવડતા હોય કે ગરબા જોવા નહીં ગમતા હોય, એવું તો બની જ ના શકે. ગુજરાતી જ્યાં પણ જાય, બીજા દેશમાં જાય પણ એ ગરબા તો એન્જોય કરતો જ હોય છે. ત્યારે ગુજરાતમાં તો એનું આયોજન ખૂબ સારું થતું જ હોય. ત્યારે અમે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર મારા સહાય ફાઉન્ડેશનમાંથી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ કે જે ગુજરાતમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી છે આ કેસરિયા ગરબાએ. અને એની અંદર ખૂબ લોકો ગાંધીનગરના, ગુજરાતના છેવાડાથી, સૌરાષ્ટ્રમાંથી પણ આવે, ઉત્તર ગુજરાતમાંથી આવે અને ગાંધીનગર, અમદાવાદના તો ખેલૈયાઓ આવતા જ હોય છે. ત્યારે અમને ખૂબ સારો પ્રતિસાદ આ કેસરિયા ગરબાની અંદર મળ્યો છે. અને એની અંદર અમે એક દશેરાના દિવસે રાવણ દહન પણ કરતા હોઈએ છીએ કે જેની અંદર નવી જનરેશન, નાના બાળકો આવે તો આ રાવણ દહનથી એમને ખબર પડે કે નવરાત્રિનું શું મહત્ત્વ છે, નવરાત્રિ કેમ ઉજવવામાં આવતી હતી, એનું મહત્ત્વ આ કાર્યક્રમથી લોકોને ખબર. એની અંદર પણ ખૂબ સારા લોકો, ગાંધીનગરની જનતા અમારી સાથે જોડાય છે. થેન્ક યુ સો મચ. અને આમ તો ગરબા છે અત્યાર સુધી જે છે બધાને, આપણે ગુજરાતના લોકો હોય અને ગુજરાતી હોય તો ગરબા વિશે બધાને ખ્યાલ હોય. ધીરે ધીરે આ ક્રેઝ જે છે અન્ય રાજ્યોની અંદર પણ જોવા મળી રહ્યો છે મેમ. હવે તો ગરબાનો ક્રેઝ જે છે અને સાથે સાથે વૈશ્વિક ફલક પર ગુજરાતના ગરબાને સ્થાન મળ્યું છે. અને આપણને બધાને ખ્યાલ છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો, ગરબા જે છે એ યુનેસ્કોની આમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સમાવેશ થયું છે અને આખા વિશ્વ પટલ પર જે છે હવે ઓળખ બની ચૂકી છે. અને ગરબા એટલે કે દરેકના ગુજરાતીઓના દિલમાં વસે છે. આમ મેમ ઘણી વખતે કેવું લાગે કે આપણે કામ કરીએ, થાક લાગે, બધું લાગે, પણ જ્યારે ગરબા આવે ને તો આખી રાત જે છે ગરબા રમીને પણ સવારે નોકરી જવાનું, વળી પાછું 10 દિવસે થાક ક્યાં જાય છે ખ્યાલ આવતો નથી. બહુ સરસ મજાનું આયોજન. અને મારી સાથે પણ કિસ્સો બનેલો છે કે અમે ગાંધીનગરમાં રહીએ છીએ તો ક્યારેક બરોડાથી ફોન આવે ગરબા હોય એટલે કે મારી કેસરિયાના પાસ જોઈએ છે. હવે કેસરિયા પાસ જોઈએ છે ત્યારે મને બી એવું થાય કે ભાઈ એની અલગ અલગ થીમને આયોજન થતું હોય છે. લોકો જોવા માટે ખાસ અહીંયા જે છે ઓળખ બની ચૂક્યું છે ગાંધીનગરની અંદર. ગરબા માટે જે છે કેસરિયા જે ઓળખ બની ચૂકી છે એ બદલ મેમ તો આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તમે સરસ મજાનું જે આ આયોજન કરો છો. મેમ હવે જે છે સૌથી અગત્યની જે બાબત છે કે રમતગમત, મેન્ટલ એબિલિટી માટે, અને કહેવાય કે રમતગમત ક્યાંક ને ક્યાંક લોકોને જોડે પણ લઈને આવે છે એકસાથે. તો એના માટે કેવી પ્રવૃત્તિઓ થાય છે ગાંધીનગરની? રમોત્સવની વાત કરીએ તો આપણે બધાને ખાલી એક પહેલાં ક્રિકેટ જ યાદ આવે. બધા ક્રિકેટનું આયોજન કરતા હોય. અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિગત રીતે બધા ક્રિકેટને વધારે પસંદ કરતા હોય, પણ એની સાથે સાથે આપણી ઘણી બધી રમતો ભૂસાઈ ગઈ છે કે જેની અંદર પણ લોકો ખૂબ સારા સક્ષમ છે, ખૂબ સારા ખેલાડીઓ છે. એ બધી રમતોને યાદ કરીએ તો મારા રમોત્સવની અંદર ક્રિકેટની સાથે સાથે અમે બીજી પણ રમતો, બીજી 4-5 રમતો જે કે રસ્સા ખેંચ છે, બેડમિન્ટન છે, જેવી બીજી 5 રમતોની શરૂઆત અમે આ રમોત્સવની અંદર કરી છે. અને એની શરૂઆત સૌથી પહેલાં જ્યારે કરી ત્યારે ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ સાહેબના હસ્તકથી જ આની શરૂઆત થઈ હતી. અને દર વર્ષે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તકથી જ આની શરૂઆત થતી હોય છે. આ રમોત્સવની વાત કરું તો આ રમોત્સવ અમારા અત્યારે આજની તારીખમાં આ વખતના 2025ના રમોત્સવમાં 350 ટીમો મારી અંદર ભાગ લઈ રહી છે. અને 5:30થી આ રમોત્સવની અંદર પહેલી ક્રિકેટની ટીમ 5:30થી ચાલુ થઈ જાય તે રાત્રે 2:30-3 વાગ્યા સુધી આ ટીમો રમતી હોય છે. એક દિવસની ક્રિકેટની 6 ટીમો રમે છે. એની સાથે સાથે બીજા ગ્રાઉન્ડની અંદર રસ્સા ખેંચ ચાલતી હોય, બીજા ગ્રાઉન્ડની અંદર બેડમિન્ટન ચાલતું હોય. એવી રીતે 5 રમતો એકી સાથે મારા ગ્રાઉન્ડની અંદર ચાલતી હોય છે. લગભગ આપણે બધા માનસિકતા એવી હોય કે રમોત્સવનું જ્યાં આયોજન થતું હોય ત્યાં પુરુષો જ હોય, પણ ગાંધીનગરની અંદર મહિલા ધારાસભ્ય છે. તો મહિલા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને જ્યારે શરૂઆત થતી હોય અને આ રમોત્સવ ચાલતો હોય ત્યારે મહિલાઓ પોતે સેફ મહેસૂસ કરતી હોય છે. અને હું પોતે પણ રાત્રે 2-2 વાગ્યા સુધી જ્યારે મારો રમોત્સવ ચાલતો હોય ત્યારે ગ્રાઉન્ડમાં હું પણ ત્યાં હાજર હોઉં છું. એટલે મારી પાછળ પણ ઘણી બધી મહિલાઓ, અત્યારે વેકેશનનો સમય છે તો એ જે અંદર રમતી હોય છે ક્રિકેટ કે રસ્સા ખેંચ,
છે એ મારી પાછળ 2:30 વાગ્યા સુધી બેઠા હોય, કારણ કે એ સેફ મહેસૂસ કરે છે કે જ્યારે મહિલા ધારાસભ્ય અહીંયા બેઠા છે. અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કે મારા આખા રમોત્સવ જે 2-2:30 વાગ્યા સુધી ચાલતો, એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી, એટલી સેફલી મારું આ રમોત્સવ ચાલે છે. અને એની અંદર મારી હમણાં જ 2 દિવસ પહેલાંની એક ટીમ હતી, એની અંદર મધર વર્સિસ ડોટર રમતા હતા કે મમ્મી બોલિંગ કરતી હોય ને ડોટર બેટિંગ કરતી હોય, અને બાર ગ્રાઉન્ડમાં બેસીને એના ફાધર્સ ચીયર અપ કરતા હોય, દીકરો એની વિડીયો ઉતારતો. એટલે આખું ફેમિલી આ રમોત્સવની અંદર જોડાય છે. ને જ્યારે આ કોઈ મેચ પતી જાય તો ત્યારે આખું ફેમિલી હોય કે બહેનોની આખી ટીમ હોય કે આખો પરિવાર મારી પાસે આવે અને મને મારો આભાર માનતો હોય કે તમે આ સારું આટલું આયોજન કર્યું છે તો મહિલાઓ પણ રમી શકે છે ને આખો પરિવાર ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. નહીં તો જો આવું આયોજન ના હોય તો અમે ઘરે બેઠા બેઠા કાં તો ટીવી જોતા હોત, કાં તો મોબાઈલ જોતા હોત. પણ અહીંયા જ્યારે 9 વાગે ઘરનું કામ પતાવીને જમી કરીને આવીએ ને તો 3 વાગી જાય, ખબર નથી પડતી, ઘરે જવાનું મન નથી થતું. એવું સરસ આયોજન તમે અહીંયા કરેલું છે. એટલે બધી જ મહિલાઓ. અને એક બીજી વાત કહેતા મને આનંદ થશે કે મારી આટલી 350 ટીમમાં 50 ટીમો મહિલાઓની છે. અને એની અંદર 1-2 ટીમો તો એવી છે કે જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે કે જેમને ઘરમાં ફક્ત સાડી જ વેર કરી હોય પણ અહીંયા આવીને ટી શર્ટ અને ટ્રાઉઝરની અંદર ક્રિકેટ રમે છે, કે જેને હંમેશા 365 દિવસ વેલણ જ પકડ્યું છે, અહીંયા આવીને બેટ પકડે છે અને એક અલગ અનુભવ કરે છે. ભલે એ ગમે તેટલા રન કરતા હોય. હમણાં કાલની જ એક વાત કરું કે એક ટીમ મારી મહિલાઓની રમી, એમને ફક્ત 20 જ રન કર્યા હતા, કારણ કે ક્યારેય એ લોકો ક્રિકેટ નહોતા રમ્યા, પણ 20 રન કરતાં એટલો એન્જોય કર્યું, એટલી ચીકારીઓ પરિવાર સાથે, એટલા એન્જોય સાથે રમ્યા. અને મારી પાસે આવીને કહે કે મેડમ મજા આવી ગઈ આજે ક્રિકેટ રમવાની, કારણ કે એક અલગ અનુભવ થયો કે જેને આખી જિંદગી રસોડામાં કાઢી છે એને આજ પહેલી વખતે ગ્રાઉન્ડમાં આવ્યા છે અને આ અનુભવ અમારા માટે ખૂબ નવો છે. ખૂબ સરસ અને બહુ જાણીને આનંદ થયો મેમ. આજકાલ આપ સૌ જાણો છો એમ કે ભાગદોડની દુનિયા અને આ સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયામાં જે છે આપણે એટલા બધા ખોવાઈ ગયા છે કે આજકાલ આપણે સિનારીઓ પણ જોતા હોય છે કે આપણા પરિવારમાં પણ ઘરમાં બાજુમાં બેઠા હોય ને તો પણ બધા મોબાઈલમાં બેઠા હોય અને બાજુમાં પણ વાત કરવી હોય ને તો આપણે મેસેજ કરીએ છીએ એમ કે મારા માટે પાણી લઈ આવો ને, તો આપણે મેસેજ કરતા હોય. તો આ દુનિયામાં જે છે લોકોનું અને પરિવારની અંદર બી જે છે એકબીજા સાથે સંવાદ ઓછો થઈ ગયો છે. પરિવારની અંદર પણ બધા લોકો પોતપોતાની સાથે એટલે પરિવારમાં સમય પણ ઓછો ગાળતા હોય છે. પરંતુ જ્યારે રમતગમતનું આ પ્રકારનું આયોજન થતું હોય ને તમે જે છે બિલીવ મી, તમે ખાલી આ સિનારીઓને જે છે મહેસૂસ કરવાનો પ્રયાસ કરો કે મારી મમ્મી જે છે બોલિંગ કરતી હોય, મારી બહેન જે છે બેટિંગ કરતી હોય, હું જે છે વિડીયો ઉતારતો હોઉં, મારા પપ્પા ચીયર કરતા હોય, કેટલો અદ્ભુત નજારો છે. અને આ જે મેમરી છે ને એ મેમરીને આપણે જીવનભર સુધી સંજોવી રાખી શકીએ છીએ અને ક્યાંક ને ક્યાંક એક રિફ્રેશમેન્ટ પણ મળે છે. ને આની અંદર પેલું કહેવાય છે કે મોબાઈલના દૂષણથી બચવા માટે જે છે રમતગમત એક બહુ મોટો સહારો બનતો હોય છે. અને સૌથી વધારે જે છે હું અને વેબ સંકુલ પરિવાર તરફથી મેમનો જે છે આભાર વ્યક્ત કરીશું કે મેમ તમે આટલું સરસ મજાનું આયોજન કર્યું અને એમાં પણ 1-2 નહીં 50 મહિલાઓની ટીમ હોવી એ કોઈ નાની મોટી વાત તો છે નહીં. અને ગાંધીનગરની અંદર આટલું સરસ મજાનું આયોજન જે છે એ કરવામાં આવે છે. તો તમે પણ ગાંધીનગર છો ને ગાંધીનગરમાં ક્યારેક જોવાની ઈચ્છા થાય તો GNPLની જે છે મુલાકાત અવશ્યથી કરજો. અને ત્યાં ખુરશીઓનું પણ જે છે આયોજન તમારા માટે બેસવા માટે અને જોવા માટે અવશ્યથી જજો. હું કહીશ કે થોડુંક જે છે 1-2 કલાક મોબાઈલને બાજુમાં મૂકજો અને આવા કાર્યક્રમમાં જે છે અવશ્યથી હાજરી આપવાનો પ્રયાસ કરજો. મેમ આ તો સરસ મજાની વાત થઈ ગઈ. પછી થોડી આગળ જે મારે વાત કરવી છે કે આપનું એક સહાય ફાઉન્ડેશન છે મેમ. સહાય ફાઉન્ડેશનમાં આપણે વૃક્ષારોપણની વાત કરી, પણ શું સહાય ફાઉન્ડેશન માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત છે કે સહાય ફાઉન્ડેશન દ્વારા અન્ય પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? મારા સહાય ફાઉન્ડેશનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રમોત્સવની સાથે સાથે એનો મિનિંગ જ એ છે કે સહાય એટલે એક પ્રયત્ન મદદનો. એટલે અમારી પાસે જે જરૂરિયાતમંદ લોકો મદદ માટે આવતા હોય, જે રીતથી અમારાથી બની શકે એ રીતની અમે મદદ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મારા આ સહાય ફાઉન્ડેશનની સ્થાપના કરીએ પછી ઘણા બધા સ્ટુડન્ટ કે જેમની ભલામણ લઈને કોઈ જાણીતું આવ્યું હોય કે આને 12th સાયન્સમાં સારા પર્સન્ટેજ આવ્યા છે, મેડિકલમાં જઈ શકે એમ છે, આ ડિગ્રીમાં જઈ શકે એમ છે, પણ ફાઇનાન્શિયલ કટોકટીના લીધે એ જઈ શકે એમ નથી,
તો એમને ફાઇનાન્શિયલ પણ મદદ કરી છે અમે. શાળાની અંદર કેટલાક બાળકો એવા હોય કે જે એના પરિવારો ફીઝ ના ભરી શકે અને અભ્યાસ બગડતો હોય, તો અમે એ રીતે પણ શાળામાં પણ એમની ફીઓ ભરીને અમે મદદ કરી છે. એનો અમે ક્યાંય પ્રચાર નથી કર્યો, પણ જેની અમે ફીઝ ભરી છે એ લોકો ખૂબ આશીર્વાદ અમને આપી રહ્યા છે કે અમારા આ પ્રયાસથી એમના પરિવારનો એક બ્રિલિયન્ટ બાળક ખૂબ સારો અભ્યાસ કરી રહ્યો છે. એની સાથે સાથે અમે બીજું પણ એક કામ કરીએ છીએ કે ગાંધીનગરમાં ખૂબ બધી સંસ્થાઓ કામ કરી રહી છે અને સંસ્થાઓ ખૂબ સારું કામ કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક મહિલા સંસ્થા કામ કરી રહી હોય કે ક્યાંક એવી આછી પાતળી સંસ્થા કામ કરી રહી હોય, તો એ જ્યારે સારું કામ કરતા હોય ને એમને ફાઇનાન્શિયલ જરૂર પડે ત્યારે પણ અમે એમને મદદ કરતા હોઈએ છીએ. ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા એક દિવ્યાંગ બાળકોના સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન થાય છે. એ સંસ્થા ખૂબ સારું કામ કરે છે અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અને એની અંદર જે દિવ્યાંગ બાળકોના સમૂહ લગ્ન થાય છે, ગાંધીનગરની આજુબાજુના શહેરો કે ગામડાઓમાંથી પણ જે દિવ્યાંગ બાળકો હોય એને શોધીને ગાંધીનગરમાં એમના દર વખતે સમૂહ લગ્ન થાય છે. ત્યારે આ લોકોને પણ ક્યાંય પણ જરૂર હોય તો દર વર્ષે મારો સામેથી જ એમને ફોન જતો હોય છે અને એમને ખબર જ હોય છે કે સહાય ફાઉન્ડેશનમાંથી અમને કોઈને કોઈ મદદ મળશે જ. ત્યારે એ લોકોને હું સામેથી દર વખતે અશ્યોર કરું છું કે તમારે કોઈ પણ જરૂરિયાત હોય, તમારા આ સમૂહ લગ્નમાં જે પણ ખૂટતું હોય એ મારા સહાય ફાઉન્ડેશનના નામે લખી દેજો અને દર વખતે મારાથી જેટલું બને એટલું હું આ સમૂહ લગ્નની અંદર મદદ કરતી હોઉં છું. એવી જ રીતે ગાંધીનગરમાં મૂક બધિર બાળકોના પણ સમૂહ લગ્ન થતા હોય છે. એ સંસ્થા પણ ખૂબ સારું કામ કરી રહી છે. મૂક બધિર બાળકોના સમૂહ લગ્ન કરાવવા એટલે એ પણ ખૂબ આશીર્વાદનું કામ છે. એની અંદર પણ એમને મારો જ્યાં સહયોગની જરૂર પડે ત્યાં અમે કરીએ છીએ અને એની અંદર તો દર વખતે એ મૂક બધિર બાળકોના સમૂહ લગ્નની અંદર CM સાહેબ પણ હાજરી આપતા હોય છે. એ બાળકોને આશીર્વાદ આપવા માટે આવતા હોય છે અને ખૂબ ભવ્ય આયોજન થતું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરવાનો મારા સહાય ફાઉન્ડેશનમાંથી હું દર વખતે પ્રયાસ કરું છું. થેન્ક યુ સો મચ મેમ. અને જાણીને બહુ આનંદ થયો કે આમ તો જનરલી જે છે ને દિવ્યાંગો વિશે કોઈ વિચારતું જ નથી. દિવ્યાંગોની વાત આવે તો જનરલી બધા ઇગ્નોર કરી દેતા હોય છે, પણ આપણું સહાય ફાઉન્ડેશન જે છે મૂક બધિર અને જે છે દિવ્યાંગ લોકો માટે જે સમૂહ લગ્ન થાય છે એમાં જે મદદરૂપ થાઓ છો મેમ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેમ, એક કાર્યકર્તાથી કોર્પોરેટરથી મેયરથી જે છે MLA, એક લાંબી જર્ની તમારી રાજકીય સફરની રહી છે. હવે આ રાજકીય જર્નીમાં જે છે એક તો સૌથી મોટું છે કે આનો કોઈ દાયરો અને સમય ફિક્સ નથી હોતો કે આની અંદર જે છે કોણ ક્યારે આવશે, એનો કોઈ ટાઈમિંગ આ 10 to 6 જેવી જોબ તો છે નહીં કે આપણે મેનેજ કરી શકીએ. પણ જ્યારે એક નારી તરીકે જ્યારે રાજકારણમાં આવે છે અને આ પ્રકારનો જે છે રાજકારણ પસંદ કરે છે, તો એક સૌથી મોટો ચેલેન્જ એમના જીવનમાં જે આવે છે કે એમના પરિવારનું બેલેન્સિંગ કેવી રીતે કરવું. કારણ કે રાજકારણ ફિલ્ડ એવું છે કે એમાં જો સમયની કોઈ મર્યાદા નથી અને એક બાજુ જે છે ઘરે પણ પરિવાર હોય, પરિવારમાં બાળકો હોય, દીકરીઓ હોય, પછી ઘરની પણ ઘણી બધી જવાબદારી હોય છે. તો કેવી રીતે જે છે આ બધું મેનેજ કરો છો મેમ? તો એ પણ જે છે ઘણી વિદ્યાર્થીનીઓ જે છે જોઈ રહી હશે, ઘણી મહિલાઓ પણ હશે, ઘણી ગૃહિણીઓ પણ હશે, એમને પણ એક મોટિવેશન આપના થકી મળી શકે. કેવી રીતે બેલેન્સિંગ કરવું મેમ? સાચી વાત કહી આપે કે કોઈ પણ સફળતા હોય એ ટૂંક સમયમાં નથી મળતી. એની પાછળ ખૂબ સમય આપવો પડે છે, મહેનત કરવી પડે છે, ધૈર્ય પણ રાખવું પડતું હોય છે, ત્યારે કોઈ સફળતા મળતી હોય છે. મારું આ ફિલ્ડમાં 10 વર્ષ થઈ ગયા. એક કોર્પોરેટરથી આ જર્ની ચાલુ કરી હતી. આજે કોર્પોરેટરથી, મેયરથી, સંગઠનની અંદર પણ, પાર્ટીમાં પણ મેં સમય આપ્યો છે અને મારી જવાબદારી નિભાવી છે અને પછી ધારાસભ્ય. પણ કહેવાય છે કે કોઈપણ સ્ત્રી જ્યારે ઘરનો ઉંબરો અંડોળીને બહાર નીકળે ત્યારે જો એને પરિવારનો સપોર્ટ મળે તો એનામાં જે આવડત છે એ આવડતનો ગ્રોથ વધે છે અને ખૂબ સારું કામ કરી શકે છે અને રાષ્ટ્રને મદદ કરી શકે છે, સમાજને મદદ કરી શકે છે. પણ જો એને સપોર્ટ ના મળે અને પછી જો એ ઘરની બહાર નીકળી હોય કે પોતાની પ્રગતિ માટે, તો એને ખૂબ સ્ટ્રગલ કરવું પડે છે. સફળતા તો મળે છે પણ એ સફળતા મેળવવા માટે એને ખૂબ સ્ટ્રગલ કરવું પડે છે. પણ મારા કિસ્સામાં કંઈક અલગ વસ્તુ છે. હું ખૂબ નસીબદાર છું કે જ્યારે હું આ પરિવારમાં લગ્ન કરીને આવી ત્યારથી જ મારો આખો પરિવાર એક પોલિટિક્સ સાથે જોડાયેલો હતો. મારા ઘરના વડીલો ગામડામાં જ્યારે હતા ત્યારે સરપંચની જવાબદારી હતી. એટલે કહેવાય કે અમારા ઘરમાં રાજકારણ અને વહીવટનો અનુભવ પહેલેથી જ હતો. મોટા સસરાને ગામડામાં સરપંચ રહેલા હતા. એ પછી સસરાને ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનમાં પ્રમુખ રહેલા હતા. મારા હસબન્ડ એક ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી એમને કામ કરેલું હતું અને ઘરમાં મેં આ વાતાવરણ જોયું હતું. હું જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી પરિવારની અંદર મેં આ વાતાવરણ જોયું હતું
કે મારા ઘરમાં રાજકીય નેતાઓની અવરજવર હતી, ચૂંટણી આવે, પાર્ટી માટે કંઈ કામ કરવાનું હોય, જરૂરિયાતમંદ સુધી પહોંચવાનું હોય, કે દરેક રાજકીય વાતાવરણ મારા પરિવારમાં મેં પહેલેથી જ જોયેલું હતું. અને આ બધાની સાથે જોડાવા માટે જ્યારે ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે મારા વોર્ડની અંદર મહિલાની સીટ આવી ત્યારે મારા પરિવારે એક પણ વખતે નારાજગી નહોતી બતાવી કે મને અટકાવી નહોતી. કારણ કે એ વખતે જ્યારે 2016ની ચૂંટણી આવી ત્યારે એ પહેલાં મારા હસબન્ડ લડવાના હતા, પણ મહિલા સમીકરણ બદલાયું અને મહિલા સીટ થઈ તો પરિવારે તરત જ મારા માટે એગ્રી થઈ ગયા અને તરત જ એમને હા ભરી દીધી અને મને ઘરની બહાર જવાની અનુમતિ આપી. અને હું ઘરની બહાર નીકળી ત્યારે હું એક જોઈન્ટ ફેમિલીમાં રહું છું કે જ્યાં સાસુ, સસરા, દિયર, દેરાણી બધાની સાથે મારો પરિવાર. ત્યારે મારો દીકરો ફક્ત 2 વર્ષનો જ હતો, પણ હું રાજકારણની અંદર કોઈ સમયનો પાબંદી નથી હોતી, કોઈ સમયનું શિડ્યુલ નક્કી નથી હોતો. સવારે ગમે ત્યારે 7 વાગે પણ જવાનું થાય, 8 વાગે પણ મિટિંગ હોય, રાત્રે પણ 10-11 વાગે. ઇલેક્શન વખતે તો રાતના મોડે સુધી કામ કરવાનું થાય. પણ મને મારા બાળકની, મારા દીકરાની ચિંતા નહોતી રહેતી, કારણ કે પરિવારની બીજી 2 મહિલાઓ, મારી સાસુ ને મારા દેરાણી, એ જવાબદારી નિભાવી લેતા હતા. એની સ્કૂલ, એનું ટ્યુશન, મને કાંઈ જ ચિંતા નહોતી રહેતી. મને પરિવારનું બેકબોન કહેવાય કે ખૂબ સપોર્ટ પરિવારમાં લેડીઝ હોય કે જેન્ટ્સનો હોય, બધાનો સપોર્ટ મને એટલો સારો મળી રહ્યો કે હું આની અંદર વધારે સમય આપી શકી. અને જ્યારે મેં વધારે સમય આપ્યો તો મારું કામ પાર્ટીને દેખાયું અને પાર્ટીએ મને કોર્પોરેટરમાંથી મેયર અને મેયરમાંથી ધારાસભ્યની જવાબદારી આપી. પણ આ જવાબદારી હું ત્યારે નિભાવી શકી કે જ્યારે મને પરિવારનો સપોર્ટ મળ્યો. ખૂબ સરસ. અને જેટલા પણ દર્શક મિત્રો આ વિડીયો લેક્ચર, અત્યારે વિડીયો સેશન આપ જોઈ રહ્યા છો, આ પોડકાસ્ટ આપ જોઈ રહ્યા છો, તો હું ખાસ તમામ પરિવારના લોકોને જે છે એક વિનંતી કરીશ કે દીકરીઓને બને એટલું સપોર્ટ કરો. જેમ મેં પહેલાં સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે જ્યારે એક પુરુષને આપણે ભણાવીએ છીએ ને તો એ માત્ર એ પુરુષ ભણે છે, પણ જ્યારે ઘરમાં જે છે એક શિક્ષિત જે છે નારી હોય છે તો એ આખા સમાજને, આખા પરિવારને, આખા સમાજને જે છે શિક્ષિત બનાવતી હોય છે. તો વધુમાં વધુ જે છે દીકરીઓને જે છે સાથ સહકાર આપો. એમને જે છે જે કંઈ પણ સપના છે એ અચીવ કરવામાં જે છે તમે સાથ આપશો ને તો અવશ્યથી દીકરી જે છે અચીવ કરીને બતાવશે. અને એનું સૌથી મોટું ઉદાહરણ આપણી વચ્ચે ગાંધીનગર જિલ્લાના જે છે કહેવાય કે આખા ગાંધીનગર જિલ્લાની અંદર પ્રથમ વખત કોઈ મહિલા ધારાસભ્ય બન્યા હોય ને, આ પહેલું એક્ઝામ્પલ જે છે આપણી અંદર જોવા મળી રહ્યું છે. અને આ નવી સદી છે, નવી સદીની અંદર આપણે આગળ વધી રહ્યા છે. મહિલાઓ ખૂબ આગળ વધે, મહિલાઓ પણ રાજકારણની અંદર જે છે એટલા જ આગળ આવે. અને આપણી વચ્ચે જે છે આજે કેવું કહેવાય છે કે કાર્યકર્તાથી જે શરૂઆત કરવી અને કે નાના પાયદાનથી શરૂઆત કરીને જે છે અત્યારે ધારાસભ્યના પદ સુધી પહોંચવું. અને ઇતિહાસમાં જે છે જ્યારે જ્યારે ગાંધીનગર જિલ્લાની અંદર વાત થશે, MLAની વાત થશે, ધારાસભ્યની વાત થશે, ત્યારે જે છે રીટાબેન કેતનકુમાર પટેલજીનું નામ હંમેશા બોલાશે. ભવિષ્યમાં પણ આગળ જઈશું, આપણે 50 વર્ષ આગળ જઈશું, 100 વર્ષ આગળ જઈશું, હંમેશા બોલાશે કે પહેલાં જે છે અહીંયા બીજેપીના પ્રથમ મહિલા મેયર કોણ હતા તો રીટાબેન હતા. પ્રથમ MLA ધારાસભ્ય કોણ બન્યા તો સૌથી પહેલાં નામ આવશે. તો ઇતિહાસમાં નામ જે છે એમનું અમર થઈ ચૂક્યું છે મેમ આપનું. અને આપણી વચ્ચે ઉપસ્થિત થઈને ગાંધીનગર વિશે, ગાંધીનગરમાં કેવા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે, ગાંધીનગર જે છે વિકાસની હરણ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પણ કેવા પ્રયાસો થઈ રહ્યા છે. ગાંધીનગરથી જે છે સાંસદ આપણા અમિતભાઈ શાહ અત્યારે ગૃહમંત્રી છે, પણ આપણને એ પણ જાણવા મળ્યું કે ગૃહમંત્રી હોવા છતાં પણ આજે ગાંધીનગરની જે છે નાનામાં નાની માઇન્યુટ ડિટેલનું જે છે જાણકારી ગૃહમંત્રી રાખતા હોય છે. ધારાસભ્ય તરીકે મેમ ઘણું બધું કાર્ય કરતા હોય છે. ધારાસભ્ય તરીકે મેમ એમની ઘણી બધી જવાબદારીઓ, સાંસ્કૃતિક, રમતગમત છે, બીજા અન્ય કાર્યક્રમો પણ જતા હોય છે. એવામાં આટલા બિઝી શિડ્યુલમાંથી આપણી વચ્ચે સમય કાઢીને આપણને આ માહિતી આપવા માટે ઉપસ્થિત થયા એ બદલ વેબ સંકુલ પરિવાર અને આપના સૌના વતી જે છે હું મેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને થેન્ક યુ સો મચ મેમ કે આપ અહીંયા આવ્યા, અમને સમય આપ્યો તમારો, અને અમને પણ જે છે ગાંધીનગર જિલ્લાના પ્રથમ મહિલા ધારાસભ્ય જોડે જે છે સંવાદ કરવાનો મોકો મળ્યો. એ બદલ આપનો અગેન ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક યુ.